જીતો દુનિયા તમારા અભિગમથી. આજનો ટોપિક છે પ્રસિદ્ધિની ખેવના ન રાખતા. અમેરિકામાં નેશનલ બોન મેરો ડોનર પ્રોગ્રામ નામનો એક પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ જે દર્દીઓ લ્યુકેમિયા કે તે સંબંધિત રોગોથી પીડાતા હોય છે તેમને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી બચાવી લેવામાં આવે છે. જે દાતાઓ એટલે કે ડોનર આ પ્રોગ્રામમાં જોડાવા માંગતા હોય છે તેમણે સ્થાનિક હોસ્પિટલમાં નામ નોંધાવવાના હોય છે અને બ્લડ ટેસ્ટ કરાવી લેવાનો હોય છે. જ્યારે કોઈ દર્દીને આવા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે ત્યારે આ પ્રોગ્રામ ચલાવનારા દાતાનો સંપર્ક સાધે છે. દર્દી અને દાતા બંનેનું લોહી તથા બીજી વસ્તુઓ એકસરખી છે કે નહીં તે માટે શ્રેણીબદ્ધ ટેસ્ટ કરવામાં આવે છે. છેલ્લે દાતાને જે તે હોસ્પિટલ જવાનું કહેવામાં આવે છે જ્યાં આ સર્જરી થવાની હોય છે. આમ તો આ આખી પ્રક્રિયા એટલે કે બોન મેરોનું દાન સરળ પ્રક્રિયા છે. દાન પછી દાતાઓને પૂછવામાં આવે તો તેઓ ફક્ત એટલું કહે છે કે સહેજ નહીં જેવો દુખાવો થયો હતો. દાન આપ્યા પછી તે જ દિવસે સાંજે તો દાતાને ઘેર જવાની રજા આપી દેવામાં આવે છે. આ આખી વિધિમાં દાતા અને દર્દી બંનેને અજાણ રાખવામાં આવે છે. દાતાને ખબર નથી હોતી કે તેણે કોની જિંદગી બચાવી છે, જ્યારે દર્દી જાણતો નથી હોતો કે પોતાની જિંદગી બચાવનાર કોણ એ વ્યક્તિ છે જેનો તે આભાર માને. કેટલી મજાની વાત છે આ આપણા સૌ માટે કે પ્રસિદ્ધિની સહેજ પણ ખેવના વગર આવી આખી પ્રક્રિયા પાર પાડે છે. આને કહેવાય છે મૂક સેવા. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.